તો આજે આપણે વ્લોગની શરૂઆત એ વસ્તુથી કરી છે જેના વગર સવાર બધાની અધૂરી છે, એ છે ચા. તો ચા મસ્ત મજાનો બને છે, સાથે બને છે ભાખરી, બરાબર છે. બાકી તો અમે મોસ્ટલી ગરમ ઓછું ખાતા હોય સવારે નાસ્તામાં, પણ આજે બનાવી, બરાબર ને? મોડું થાય છે ને હમણાં ઘરે હોય એટલે. હા, સાચી વાત છે. જમવાનું એટલે સાચી વાત છે. તો સરસ મજાની ચા અને ભાખરી સાથે ચલો આપણી સેટરડેની મોર્નિંગ થઈ ગઈ છે. તો હવે હમણાં બની જાય એટલે અમે લોકો એન્જોય કરીએ, બરોબર. અને ધ્યાના બેને ઉઠી ગયા છે, ધમ પછાડા કરે છે, તોફાન એના ચાલુ હોય, મજા આવે, રહીમાં કરે. ચાલો ક્યાં છે જોતા આવીએ આપણે ધ્યાના. આપણે રૂમમાં આવી ગયા છીએ, નાયા છે અમારા ધ્યાના બેન. જો બોટલમાં પાણી છે ને પણ પીવે છે. એની બોટલ તો બહુ વાલી કાઢે ને, રાતના સુવા ટાઈમે બોટલ લઈને સુવે, પછી ફેંકી દે સુઈ જવું હોય ને એટલે. એ ત્યાંનું હાલો બહાર હવે, હાલો ચલો હવે. કેમ તોફાન કરો? હાલો બાથરૂમમાં પૂર દો ને. નહીં પૂરું હો, એને એમ કહીને એટલે બી જાય. હા, ધ્યાન શું ખાવું છે? ભૂંગી રાખ તાર પાસે, લાવ. ઓકે ચલો, રમી લીધું, દઈ દીધી મને બોટલ. ચલો બહાર આવી જાય તેને. ચલો હમણાં ભાખરી રેડી થઈ જાય એટલે વ્લોગને આગળ વધારી. અહીંયા પલંગનું સાફ સફાઈ ગઈકાલની જેમ ચાલુ થઈ ગઈ છે, બરાબર છે. સારું, હાલો મળીએ આગળ. તો ભાઈ બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો છે. રોટલા છે, અડદની દાળ છે, મેં શાકની ના પાડી હતી આજે, બદામવાળું દૂધ છે, મરચા, કેપ્સિકમ, કાકડી, ટમેટા, છાશ, સલાડ, સંભારો અને ગોળ. બસ આટલી વસ્તુ છે આપણે ખાવાની છે, એન્જોય કરીએ. ઘણી છે આમ તો, આટલી વસ્તુ ન કહેવાય. સલાડનો ખજાનો છે, બરાબર ને. છે છેલ્લે ભાત, રાઈસ બનાવ્યા છે ને? ઓકે, લાસ્ટમાં રાઈસ. ચાલો તો રોટલાની એન્જોય કરી લે. ઓકે, તમારા લોકો માટે પાલકનું છે ને? હા, મેં ના પાડી હતી. યસ, મને પાલકનું ઓછું ભાવે. યસ, અને આપણો વ્લોગ આવી ગયો છે, જોવાનો બાકી હોય તો જોઈ લેજો. જે ડેઈલી રૂટીન હાઉસવાઈફનું જે એક્ટિક હોય મોર્નિંગથી ઇવનિંગ, એ આપણે શેર કર્યું છે મસ્ત મજાનું. તો ખાસ જોજો જેને જોવાનું બાકી હોય. આ વ્લોગ આવ્યો છે ત્યાં તો એ એક દિવસ થઈ ગયું છે એ વ્લોગને, તો બાકી હોય એ ખાસ જોજો. ચાલો, હું છે ને ઉપર આઈ બટનમાં મૂકી દઈશ એની લિંક, એટલે તમે અહીંયાથી બી ક્લિક કરી શકશો, ડિસ્ક્રિપ્શનમાં બી આવી શકશે, બરાબર છે. ચાલો મળીએ આગળ. તો વાગી ગયા છે સાંજના 7 અને ઘણા ટાઈમ પછી જઈએ છીએ જીઓ માર્ટમાં, બરાબર છે. નજીક હતું એટલે આજ ઘણા ટાઈમે હું આઈ થિંક 4-5 દિવસ પછી બહાર નીકળું છું. હમણાં ઓપરેશનનું બધું આવવાનું છે, ઓપરેશન આવતા વીકમાં જ, એટલે આ નજીકમાં છે ને જીઓ માટે 1-8 કિલોમીટરમાં. તો કીધું કે ચાલો હું આવું છું ભેગો. એટલે હમણાં હું ટ્રાવેલિંગ બહુ કરતો નથી, ડ્રાઇવિંગ એ નથી કરતો. હોસ્પિટલ ચેકઅપ હોય ત્યારે ખાલી જાઉં છું, બાકી હું નથી જાતો. તો ત્યાંના ઢીંગલી રેડી થઈ ગઈ છે, સ્વેટર બેટર પહેરીને. આઈ કરી દો પેલા, હાલો બધાને. વેરી ગુડ. ચા મેડીમેક્સનો સાબુ જો હાથમાં લઈને બેઠી જ. ચલો દેખાડો બધાને સાબુ મેડીમેક્સનો. વેરી ગુડ. આ મેડીમેક્સનો સાબુ દિવ્ય ભાસ્કરનું અમે ન્યૂઝપેપર લઈ છીએ તેમાંથી આવ્યો છે, બરાબર છે. એમાં કૂપન કંઈક હોય છે, એ ભેગા કરો ને તો મળે. તો આજે એ ગિફ્ટમાં મળ્યો. દિવ્ય ભાસ્કરવાળા સારી સારી સ્કીમો લઈ આવે છે. તો અત્યારે માર્કેટિંગનો કોમ્પિટિશનનો જમાનો છે, એટલે ભાઈ કરવું પડે. કોમ્પિટિશન બહુ છે, એટલે માર્કેટિંગ એક ઓનલી સોલ્યુશન છે, બરાબર છે. તો એ દિવ્ય ભાસ્કરવાળા ખોટા બી નથી અને સારું કામ છે, ફાયદો મળે છે આપને વ્યુઅર્સને, એમાં કંઈ ખોટું નથી, બરાબર ને? ધ્યાન દેખાડજો, બધાને આપી દો. સાબુ આપો બધાને. ચલો બતાવો, હાલો તારે આવું છે ત્યાં? પછી એ તોફાન નહીં કર ને જીઓ માર્ટમાં. ધ્યાન ઢીંગલી નક્કી ન હોય, ચાલુ થઈ જાય તોફાન વાળી કરી દે. ધ્યાન ઢીંગલી એ બાને એને બહાર નીકળે. ચાલો, તમને લાંબા ટાઈમ પછી બહાર નીકળી છે એટલે મજા આવશે આજે. ચાલો તૈયાર થઈ ગયા ધ્યાન ઢીંગલી, આપણે નીકળીએ. ત્યાંના ઢીંગલી મસ્ત મજાનું એન્જોય કરે છે જીઓ માર્ટમાં આવીને, સ્માર્ટ બજારમાં. મસ્ત મજા આવે છે ને.
એને જ લગતી પ્રોડક્ટ બધી હોય બાળકોની જ છે કાં આ ત્યાં બાજુ ઘણી બધી છે ડાયપર હા કેના ટોપી બોપી મજા આવે છે યાદ નહીં કરાવતા નકર કાઢી નાખશે હા યાદ કરાવતો તો કાઢી નાખે કાંઈ નહીં બેટા કાંઈ લાગ્યું નથી હો સ્ટ્રેટ લે બધું અલગ અલગ જોવે ત્યાં ના અમારે કાંઈ એ કે તો અત્યારે અમે લોકો આવી ગયા છે જીઓ માર્ટમાંથી ને ત્યાંના માટે લીધી તે સરસ મજાની ડોલ અમારી ડોલ માટે ડોલની ખરીદી કરી આવ્યા છીએ તારી ડોલ દેખાડ દે બધાને ત્યાંનું ડોલ બધાને દેખાડો કોને લઈ દીધી ડે બિચિત ખાય છે ને એટલે કોને લઈ દીધી તને આ ડોલ કોને લઈ આપી કોને લઈ દીધી માકાનો બિચારી મોટા બિસ્કિટ છે ને એટલે બહુ આખું બિસ્કિટ નથી નાખ્યું ને બેટા કટકો છે તો આખું નાખ્યું છો બતા કાઢી નાખો બહુ વધારે વળતું હોય તો ના થોડુંક જ છે પીછા ખા ખાઈ લે હો એટલું ખાઈ લે ખા અને અહીંયા બીજી બધી વસ્તુ લાવ્યા છીએ અમે લોકો બરાબર છે રવો છે ને મેંદો છે ને સિંગદાણા છે ને જો મીઠું છે મગ છે સૂપ છે સ્વીટકોર્ન મોરા સૂપ લીધા પછી આ શું છે વેસેલિન છે પછી આ એક આપણે ગ્વાલિયાનું ચોવાણું છે સરસ સરસ બધું લીધું છે સિંગદાણા અને આ બધા અંદર પડ્યા બિસ્કિટ ક્રીમવાળા ને પાર્લેજી ને ક્રેક જેક સરસ મજાની ખરીદી કરી આવ્યા પણ બે મેઇન વસ્તુ લેવા ગયા હતા ના મળી સુગર જ ત્યાંથી લેવી હતી કારણ કે અહીંયા છૂટક વ્યાજબી ભાવે મળે બરાબર છે જીઓ માર્ટ છે કે ડી માર્ટ છે પણ હવે પૂરી થઈ ગઈ હતી સુગર કે પછી એકાદ દી પછી આવે બે દી પછી નક્કી નહીં એ કીધું વાંધો નહીં હાલો હવે પછી વાત હવે પેલા બાકીની વસ્તુ લઈ લઈ સુગર આ નજીકમાં ક્યાંકથી લઈ લેશે સરસ છે હો તારી ડોલ બધાને આવી ત્યારની બધાને ડોલ દેખાડે છે દે દઈએ તો તૈયારી થવા માંડી છે મસ્ત મજાના ભજીયા પ્રોગ્રામની ક્યાં ભજીયા બનાવવાના છે ભાઈ જો મેથીના છે ભાતના છે અને આ પતરીના ને મરચાના છે આપણે બહાર ગયા હતા ને તો મમ્મીએ તૈયારી કરી જ રાખી છે બસ હવે બનાવવાના જ છે ઓકે મેથી છે પછી ભાતના ઓકે અને આ પતરીના ને મરચાના ઓકે 4 ટાઈપના થયા બરોબર ને હા, 4 મરચાના કેવા હશે મોરા તીખા મોરા તોવન મોરા મરચા આવે ને ઓકે ઈ જ છે ને એટલે આપણે ખવા સેવા છે ને હા તમારે ત્રણેય લોટ મોરા જ રાખ્યા બસ વાંધો નહીં સરસ લ્યો તેલ મંડાઈ ગયું છે અને 1 બાય 1 બધા ભજીયા થાય એટલે આપણે તમને દેખાડીને પછી જમવા બેસી જાય તો મસ્ત મજાના પતરીના ભજીયાથી શરૂઆત થઈ ગઈ છે બરોબર છે બનવાની સામે મરચાના છે રેડી અને પતરીના બની જાય એટલે આપણે લઈ લેશું બીજો વારો મરચાના અને પછી બીજા ક્યાં કીધા ફુલવડા છે ઓકે અને ભાતના છે ભાતના તો તમને નહીં ભાવે હા, ઈ નહીં ભાવે. હા એટલે ઈ ના એ હું નહીં લઉં બહુ એ તમે બે જ ખાજો એટલે હું મેથીના અને પતરીના અને મરચાના 3 ખાઈશ મરચા મોરા જ છે એટલે હું ખાઈશ બરોબર છે તમે ધ્યાન બેસતા તમારે મોરા ઉતરવા માંડે એવું છે આ ત્યાંના મોરું હશે કા બરાબર છે મરચું મમ્મી સેમે નાખ્યું હા બરાબર છે ચટણી તમારે આરે લઈ લેવી તીખી ખાવી હોય તો બાકી મોરું હાલે જમવામાં તેમાં કઈ હોય નહીં બાકી પતરીના તીખા ભજીયા હોય છે આપણે રાજકોટ બહુ ખાતા મજા આવતી ખાવાની આપણે લસણ નહીં નાખી છે મજા આવે ટૂંકમાં ખાવાનું અને સુરત સાઈડ શું એક વસ્તુ આલુપુરી ને આલુપુરી અલગ વસ્તુ છે પણ એ લોકો કંઈક કહે છે આને સુરત કે બીજા એક સિટી મેં સાંભળ્યું હતું પતરીના ભજીયાને કંઈક અલગ કહે છે આલુપુરી તો આખી અલગ વસ્તુ છે ના પણ અમે એક જોયો તો ને મેં વિડિયો સુરતના ફૂડનો એમાં એ આલુપુરી કહેતા હતા અચ્છા એવું છે આવું બધું આ તો કહેતા હશે અંદર શું હોય ઈ ખબર નહીં હા પણ આલુપુરી તો આપણે છે ને ઉપરની કોકમની ચટણી ને રગડો નાખી બનાવે એ તો આખી અલગ વસ્તુ હોય બરાબર આલુપુરી ખાવસાની જે હું વિડીયો બનાવતો હોઉં છું કાંઈ વાંધો હાલો રેડી થઈ જાય જો હવે ઉતરવા આ ક્યાં છે મેથીના મેથીના ફુલવડા. સરસ ફુલવડા ચાલો તો હવે રેડી થઈ જશે એટલે આપણે બેસી જાય જમવા ચાલો તો આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે મસ્ત મજાના મરચાના ભજીયા મેથીના ભજીયા પતરીના ભજીયા હારે સોસ ચટણી અને ભાઈ છાસ ચાલો તો મોજ માણીએ ચાલો બધા ભજીયા ખાવા માટે ચાલો તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 11
અને જો આજ તો ધ્યાનાબેન સૂઈ ગયા છે વહેલા, કારણ કે આજે સાંજે વહેલા ઉઠી ગયા હતા. અને આજે જો મમ્મી અહીંયા વટાણા કરી નાખ્યા છે, કોથમીર કરી નાખી છે, અને હવે બુક વાંચે છે ભગવાન એને મમ્મી. આજ મમ્મીનો વારો વહેલો આવી ગયો, નકર 12 વાગ્યા પછી આવે. એને સુવે ત્યારમાં થાય બધું. માળે રાતા 12 વાગે 12 વાગે. વાંચવાની વાર. કારણ કે છે ને એ માળા ને બુક ને એવું જોવે ને તો એને જોતું હોય, ચશ્મા પહેર્યા હોય ને તો ચશ્મા જોતા હોય. સુવા જાય પછી ઈ સુવા અંદર રૂમમાં જાય. પછી મારે હું એને રૂમમાં લઈ જાઉં ને પછી છે ને બધું થાય. અમુક કામ તો એવા હોય અમારા. આ સવારમાં મમ્મી વટાણા લઈને બેઠા હતા ને તો દાણા દાણા કરી અને ખાઈને ઉડાડીને એવું કરે ને, પણ મમ્મીએ મૂકી જ દીધા કે હવે અત્યારે છે ને અત્યારે નથી કરવા, હું મારી રીતે કરી લઈશ પછી કે. ને જો કોથમીર કેવી મસ્ત અત્યારે તો મમ્મી કેવી સરસ આવે છે કા તાજી. એકવાર ચટણી બનાવી હતી મમ્મી કે હવે હજી એકવાર ચટણી બનાવી નાખવી છે, કાલ કરી નાખશું પાછી. કાલ ચટણી કરી નાખશું. એટલે છે ને ચટણી મજા આવે કોથમીરની. આજ તો બે વેલા સુઈ ગયા. આજ તો વહેલા સુઈ ગયા, કારણ કે આજે છે ને બપોરે મમ્મી અમારે કામસર બહાર જવાનું હતું ને તો મમ્મી એને સુવડાવી દીધી 3:30 આસપાસ. વળી 5 સવા 5 ઉઠી ગઈ હતી, પછી સૂતી જ નહોતી. એટલે અત્યારે સુઈ ગઈ છે. બસ તો થોડીક વારમાં ઉઠવી જ જોઈએ, એવો એનો ટાઈમ છે. વિચાર તો સારું ને તો જગાડશે તમને લોકોને. હા તો અને અહીંયા જો ધ્યાનાબેનને દૂધની બોટલ રેડી કરી નાખી છે. અહીંયા હેમલે માટે મેં દૂધ અને ઈસબગુલ બનાવ્યું હતું, કારણ કે એને અત્યારે એવું થોડુંક આપણે આયુર્વેદિક ને ઘરગથ્થું કરીને તો સારું. ઈસબગુલામાં સારું રહે, કારણ કે આ જે કઈ પ્રોબ્લેમ મને થયો છે બરાબર છે, આપણે એકવાર એનું આ ઓપરેશન થાય ને પછી આ બીમારી વિશે થોડુંક કહેશે, કારણ કે અત્યારે કામ લાગે એવી વસ્તુ છે જાણવા મળે ને તો. કારણ કે ઘણી વાર એવું થાય ફિસ્યુલા ભગંદર આપણે ઘણા લોકોએ સાંભળ્યું ના હોય એવું બને, પણ હવે આ બીમારી બહુ લોકોને થવા માંડી. જેનું રીઝન છે કે તમને કબજિયાતનો ઇસ્યુ રહેતો હોય, પ્લસ તમારે બેસવાનું વધારે થતું હોય, પ્લસ તમે પાણી ના પીતા હોય. આ બધી વસ્તુ મારે થતી બરાબર. કબજિયાતનો ઇસ્યુ બી રહેતો, પ્લસ નું બેસવાનું તો જોબના લીધે વધારે થાય. પછી આ લેપટોપનું એડિટિંગનું કામ હોય, ઘરે આવીને બેઠા હોય, પ્લસ હવે ઓફિસમાં હોય ને તો મોસ્ટલી એસીમાં જ હોય આપણે. એસીમાં તમને ખબર પાણીની તરસ ઓછી લાગે, ઠંડક હોય સ્વાભાવિક વાત છે, પાણીની તરસ ઓછી લાગવાની છે. તો આ બધી વસ્તુને લીધે આ ઇસ્યુ થયા. એટલે ધ્યાન રાખવા જેવી બાબત છે. એટલે અત્યારે ડોક્ટરે કીધું છે કે જ્યાં સુધી ઓપરેશન ના કરે ત્યાં સુધી દવા તો એને બંધ કરાવી દીધી છે, કે દવા ખોટી નથી લેવી કે બરોબર છે. એના કરતા ત્યાં સુધી ઓપરેશન પહેલા આપણે ઈસબગુલ ને થોડુંક પીવો એટલે કબજિયાતમાં એમાં પ્રશ્ન સોલ્વ થતો જાય. અને આમ બી ડોક્ટરે પણ આપણને કીધું કે આ બીમારી 25 થી 35 વર્ષના લોકોમાં વધારે જોવા મળે છે, જે લોકોને આમ સિટિંગ પોઝિશન કન્ટિન્યુ રહેતી હોય. સાચી વાત છે. એને લોકોને વધારે જોવા મળે છે. અને અત્યારે જો એનું વર્ક કરે છે લેપટોપ લઈને, મેં ન્યૂઝપેપર લઈ દીધા છે, કારણ કે જોવાના છે બાકી કેટલા દિવસના. અને કૂપનનું ને એવું બધું ચાલતું હોય ને તો અત્યારે ધ્યાન નથી, નકર સીઝર લઈને ન બેસાય, એને સીઝર જોતી હોય કે આ સીઝર ખેંચાખેંચ કરે ને એવું કરે ને. જો અહીંયા ધ્યાને ડોલ બહાર કઢાવી હતી અને હવે એની ડોલને પાછી અહીંયા બોક્સમાં નાખીને સુવડાવી દીધી છે. એવું બધું ચાલે છે. તો ચાલો હવે આજના બ્લોગનો એન્ડ અહીં જ કરીએ છીએ. આજથી પાછા બ્લોગ સ્ટાર્ટ થઈ ગયા. તમે જોયું કે ડેઈલી રૂટીનવાળો બ્લોગ આવી ગયો છે. પહેલાં જેવી રીતે તમે અમારા વ્લોગને પ્રેમ આપતા એવી રીતે જોતા રહો અમારા વ્લોગ. આઈ નો કે સેટરડે સન્ડે છે એટલે તમે તમારા ફેમિલી સાથે અને તમારા રૂટીનમાં બિઝી હોય, પણ તોય વધુ ને વધુ લોકો સાથે શેર કરો, ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. ચલો જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ બધાને. જય મળીએ નવા વ્લોગમાં.